વોલ્ટેજ પ્રવાહનો આલેખ દોરી તમારે સમજાવવાનું છે. બરાબર. જો હવે ધ્યાન આપો, પહેલાં પરિપથ દોરવાનો. આ પીએન જંકશન ડાયોડ, પી વિભાગ એનો, એન વિભાગ. પીએન જંકશન ડાયોડના પી વિભાગને બરાબર એક રિયોસ્ટેટ મારફતે બેટરીના ઋણધ્રુવ સાથે જોડવાનો. જો પીને ઋણધ્રુવ સાથે અને એના એન વિભાગને બેટરીના ધનધ્રુવ સાથે. બરાબર. એટલે આ બેટરી જ ઉલટાવી દેવાની. આગળ જે પરિપથ દોર્યો હતો એમાં બેટરીને ઉલટાવી દીધી. એટલે પીએન જંકશન ડાયોડનો પી વિભાગ ઋણધ્રુવ સાથે જોડાણમાં આવશે અને એન વિભાગ ધનધ્રુવ સાથે જોડાણમાં આવશે. અહીંયા એક માઇક્રો એમીટર જોડેલું છે. બરાબર. જે પરિપથમાં વહેતા પ્રવાહનું માપન કરશે. અહીંયા પ્રવાહ ખૂબ ઓછા મૂલ્યનો મળે છે, માઇક્રો એમ્પિયરના ક્રમનો. એટલે મિલી એમીટર નહીં, અહીંયા કયું એમીટર છે? માઇક્રો એમીટર. બરાબર. જે પ્રવાહ માઇક્રો એમ્પિયરમાં માપશે. આ બેટરી વડે આ પીએન જંકશન ડાયોડને રિવર્સ બાયસ આપ્યું કહેવાય. અને જેટલો વોલ્ટેજ તમે અહીંયા આપશો આના દ્વારા આ પીએન જંકશન ડાયોડને, એ વોલ્ટેજ માપવા માટે અહીંયા વોલ્ટમીટર જોડ્યું છે. બરાબર. તમારે આ રિયોસ્ટેટ કે એવું ન જોડવું હોય તો તમે ચલિત બેટરી સીધી જોડી શકો. બરાબર. કે જે બેટરીના વોલ્ટેજ તમે બદલી શકતા હોય. તો આ રીતે આ પરિપથ દોરી આગળ. હવે આ જોડાણ બાદ પીએન જંકશન પર શું અસર થશે એ વિચારો. અને એક મુદ્દો આ લખી નાખીએ પહેલાં કે પીએન જંકશન ડાયોડના પી વિભાગને બેટરીના ઋણધ્રુવ સાથે અને એન વિભાગને બેટરીના ધનધ્રુવ સાથે જોડતા તેને રિવર્સ બાયસ જોડાણ કહે છે. બરાબર. હવે જો અંદર પરિસ્થિતિ શું થશે એ વિચારો કે આ પીએન જંકશન છે, આ જંકશન લાઇન, એન વિભાગ, પી વિભાગ. બરાબર. આ આપણે જાણીએ છીએ. હવે આ ડેપ્લેશન સ્તર, અહીંયા ધન આયનો હોય, ઋણ આયનો હોય. ધનથી ઋણ તરફનું પીએન જંકશનનું પોતાનું ક્ષેત્ર હોય. બરાબર. પીએન જંકશન તૈયાર થઈ ગયું હોય ત્યારે. હવે તમે વિચારો કે તમે આ રીતે બેટરીને પીએન જંકશન ડાયોડ સાથે જોડી, એટલે બેટરી આ જે પીએન જંકશન છે એનો જે પી વિભાગ છે એ બેટરીના ઋણધ્રુવ સાથે જોડાય છે. આ પી વિભાગ બેટરીના ઋણધ્રુવ સાથે જોડાય છે અને આ એન વિભાગ છે એ બેટરીના ધનધ્રુવ સાથે. એટલે આવી વાત થઈ. આ સપ્લાય તમે આ રીતે આપ્યું. બરાબર. તો હવે બેટરી વડે આ પીએન જંકશન ડાયોડમાં ક્ષેત્ર કઈ બાજુ આવશે? એનથી પી કે પીથી એન? એનથી પી. બરાબર. ધનથી ઋણ. એટલે આ ધન અને આ ઋણ છે. માટે બાહ્ય બેટરીનું જે સપ્લાય આપ્યું એના વડે પીએન જંકશન ડાયોડના ડેપ્લેશન સ્તરમાં ઉદ્ભવતું ક્ષેત્ર, જેને કંઈક E2 નામ આપીએ, તો એની દિશા પણ એનથી કઈ બાજુ? પી તરફ. તો તમે જોઈ શકો કે ડાયોડનું પોતાનું ક્ષેત્ર અને બાહ્ય બેટરી કે જેને રિવર્સમાં જોડી છે આપેલ ડાયોડ સાથે, એ બેટરી વડે પીએન જંકશન ડાયોડમાં ઉદ્ભવતું ક્ષેત્ર બંને એક જ દિશામાં છે. અને એક જ દિશામાં છે એટલે પરિણામી ક્ષેત્ર પણ એ જ દિશામાં હોવાનું, જે આ બેની દિશા છે. અને કેટલા મૂલ્યનું હોવાનું? તો કે બેના મૂલ્યના સરવાળા જેટલું. બરાબર. તો હવે આવું થાય કે બાહ્ય ક્ષેત્ર અને અંદરનું ક્ષેત્ર જે હતું એ બે એક જ દિશામાં આવ્યા. તો એનો અર્થ કે ડેપ્લેશન સ્તરમાંનું પરિણામી ક્ષેત્ર તો હતું એના કરતાં શું થઈ ગયું? વધી ગયું. તો આની
આ પી અને એન વિભાગમાં રહેલા વિદ્યુતભાર વાહકો પર શું અસર થાય એ વિચારો અને સરખામણી કરો એટલે સરળતા સમજી શકાય. જો અહીંયા શું થતું હતું, આની પહેલાં ફોરવર્ડ બાયસમાં ઘટાડો થતો હતો. હવે ક્ષેત્ર ઘટ્યું, ડેપ્લેશન સ્તરની પહોળાઈ પણ ઘટી, ડેપ્લેશન બેરિયર એટલે કે સ્થિતિમાનનો તફાવત એ ઘટ્યો, ઇલેક્ટ્રોનને એનમાંથી પીમાં આવવાનો માર્ગ મોકળો થયો અને વધુ ઇલેક્ટ્રોન એનમાંથી ક્યાં આવ્યા? પીમાં. એ જ પ્રમાણે વધુ હોલ પીમાંથી ક્યાં આવ્યા કહેવાય? એનમાં. આ જે સંક્રાંતિ થઈ હતી ફોરવર્ડ બાયસમાં, એ આ બે વિભાગોના મેજોરિટી ચાર્જ કેરિયરની સંક્રાંતિ થઈ હતી કે ડિફ્યુઝન થયું હતું એન વિભાગના ઇલેક્ટ્રોનનું એનમાંથી પીમાં. તો ઇલેક્ટ્રોન એન વિભાગના મેજોરિટી ચાર્જ કેરિયર કહેવાય અને પી વિભાગના હોલનું પીથી એનમાં. તો હોલ છે એ પી વિભાગના મેજોરિટી ચાર્જ કેરિયર કહેવાય. તો ફોરવર્ડ બાયસ જોડાણમાં તમે જેમ ફોરવર્ડ બાયસ વોલ્ટેજ વધારો છો તેમ ડેપ્લેશન સ્તરમાંનું પરિણામી ક્ષેત્ર ઘટવાથી બંને વિભાગોના મેજોરિટી ચાર્જ કેરિયરનું ડિફ્યુઝન મોટા પ્રમાણમાં થયું હતું. એન વિભાગના ઇલેક્ટ્રોનનું અને પી વિભાગના હોલનું. અને એ પરિપથમાં પ્રવેશી આ વિદ્યુતભાર વાહકો મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ રચતા હતા. આ આપણે ફોરવર્ડ બાયસની વાત કરી. અહીંયા તો બે ક્ષેત્રો એક દિશામાં આવ્યા, પરિણામી ક્ષેત્ર તો આ બેના મૂલ્યના સરવાળા જેટલું થઈ ગયું. જ્યારે આ નહોતું, આ E2 નહોતું એટલે કે તમે આને નહોતું જોડ્યું ત્યારે E1 એટલું પૂરતું હતું, એમને ડાયોડ પડ્યો હતો ત્યારે કે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં આવી શકતા નહોતા. તો હવે તો E1માં E2 ઉમેરાણું, પરિણામી ક્ષેત્ર તો જોડ્યા બાદ વધુ થઈ ગયું હતું એના કરતાં. તો આનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોનનું એનમાંથી પીમાં ડિફ્યુઝન હવે શક્ય બનશે નહીં. એ જ રીતે હોલનું પીમાંથી એનમાં ડિફ્યુઝન શક્ય બનશે નહીં. એટલે કે ડાયોડના રિવર્સ બાયસ જોડાણમાં પી અને એન વિભાગોના મેજોરિટી ચાર્જ કેરિયરનું ડિફ્યુઝન થશે નહીં. આવું આપણે બોલીએ એટલે શું વાત થઈ? તો કે એન વિભાગના ઇલેક્ટ્રોન પી અને એન વિભાગના મેજોરિટી ચાર્જ કેરિયરનું ડિફ્યુઝન નહીં થાય એનો અર્થ કે એન વિભાગના ઇલેક્ટ્રોનનું અને પી વિભાગના હોલનું ડિફ્યુઝન થશે નહીં. કેમ કે ક્ષેત્રની દિશા એવી મળે છે અને મૂલ્ય એટલું પ્રબળ મળે છે કે જે ઇલેક્ટ્રોનને એનમાંથી પીમાં આવતા અટકાવશે. જો અહીં ધ્યાન આપો, થોડુંક ગઈ વખતનું યાદ કરો અને હરખાવ એટલે ખ્યાલ આવશે. ત્યાં શું હતું? આની પહેલાંની વાત શું હતી? આવી હતી કાલે જે આપણે ભણી ગયા એમાં. પરિણામી ક્ષેત્રમાં શું થઈ ગયું? ઘટ્યું. ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટી, ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ ઘટી અને એના કારણે વધુ ઇલેક્ટ્રોન એનમાંથી ક્યાં આવ્યા? પીમાં. બરાબર. વધુ ઇલેક્ટ્રોન જે ડિફ્યુઝન અટકી ગયું હતું અને તમે ફોરવર્ડમાં જોડ્યા બાદ બાહ્ય ક્ષેત્ર અને અંદરનું ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં આવ્યા. અહીંનું પરિણામી ક્ષેત્ર ઘટ્યું એટલે ઇલેક્ટ્રોન હવે જોડ્યા બાદ વધુ એનમાંથી ક્યાં આવતા જાય છે? પીમાં. તો ઇલેક્ટ્રોનનું એનમાંથી પીમાં ડિફ્યુઝન થાય, એ જ પ્રમાણે હોલનું પીમાંથી ક્યાં થયું કહેવાય? એનમાં. તો આ ડિફ્યુઝન એન અને પી વિભાગના કેવા વિદ્યુતભાર વાહકોનું થયું? મુખ્ય કે ગૌણ? મુખ્ય એન વિભાગના ઇલેક્ટ્રોનનું ને પી વિભાગના હોલનું બરાબર ડિફ્યુઝન થયું ફોરવર્ડ બાયસ જોડાણમાં અને એને કારણે પરિપથમાં પ્રવાહ રચાણો એ આપણને મિલી એમ્પિયરના ક્રમનો મળ્યો. કેમ કે મેજોરિટી ચાર્જ કેરિયરનું ડિફ્યુઝન થાય એટલે એ વિદ્યુતભાર વાહકોની સંખ્યા કેવી હોવાની? વધારે. એન વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે અને આના હોલ છે. જે તે વિભાગના મેજોરિટી ચાર્જ કેરિયર એટલે એ વધુ સંખ્યાના હોય અને એના ડિફ્યુઝનને કારણે પરિપથમાં પ્રવાહ આપણને મિલી એમ્પિયરના ક્રમનો મળ્યો હતો. આવું આપણે ભણી ગયા બરાબર ફોરવર્ડ બાયસમાં. હવે અહીંયા શું છે? તો કે અહીંયા તો બાહ્ય ક્ષેત્ર અને અંદરનું ક્ષેત્ર તો એક દિશામાં જ આવ્યા. પરિણામી ક્ષેત્ર હતું એના કરતાં શું થયું? વધી ગયું. ખાલી E1 હતું ત્યારે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં નહોતા આવતા. ફોરવર્ડમાં જોડ્યા ત્યારે તો E1નું મૂલ્ય ઘટાડ્યું હતું આપણે, એટલે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં આવ્યા હતા. સમજો છો વાતને? હવે તો E2 E1ના મૂલ્યમાં શું કરશે? વધારો. એની દિશામાં જ આવ્યું એટલે કે પરિણામી ક્ષેત્ર E બરાબર E1 પ્લસ E2 થયું.
એટલે તો હવે તો બિલકુલ ચાન્સ નથી કે એક ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં આવી શકે જોડ્યા બાદ. આપણે શબ્દ પ્રયોગ એવો કરીએ કે પીએન જંક્શનને બેટરી સાથે રિવર્સ બાયસમાં જોડ્યા બાદ બેટરી વડે ઉદ્ભવતું ક્ષેત્ર પીએન જંક્શનના ક્ષેત્રની દિશામાં જ આવે છે, પરિણામી ક્ષેત્ર વધી જાય છે આ પીએન જંક્શનના ડેપ્લેશન સ્તરમાં. માટે ઇલેક્ટ્રોનને એનમાંથી પીમાં આવવા માટે વધુ ઉર્જાની જરૂર પડશે. એટલી ઉર્જા એની પાસે છે નહીં, એનો અર્થ ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં આવી શકશે નહીં. સમજો છો વાતને? એવી જ રીતે હોલનું ડિફ્યુઝન પણ પીમાંથી એનમાં થઈ શકશે નહીં. ઇલેક્ટ્રોનનું એનમાંથી પીમાં ડિફ્યુઝન ન થાય અને હોલનું પીમાંથી એનમાં ન થાય તો આ બે વિભાગના મેજોરિટી ચાર્જ કેરિયરનું ડિફ્યુઝન થતું નથી એવી વાત થઈ. એન વિભાગના ઇલેક્ટ્રોન એના મેજોરિટી, પી વિભાગના હોલ એના મેજોરિટી. ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં ન આવે ને હોલ પીમાંથી એનમાં ન જાય કે ડિફ્યુઝન ન પામે, એનો અર્થ કે રિવર્સ બાયસ જોડાણમાં બંને વિભાગોના મેજોરિટી ચાર્જ કેરિયરનું ડિફ્યુઝન થતું નથી. તો મેજોરિટી ચાર્જ કેરિયરને કારણે તો કોઈ પ્રવાહ મળશે જ નહીં. ફોરવર્ડ બાયસમાં આપણને કયા ચાર્જ કેરિયરને કારણે પ્રવાહ મળતો હતો? મેજોરિટી ચાર્જ કેરિયર બેયના, અને માટે વધારે મળતો હતો મિલી એમ્પિયરના ક્રમનો, કેમ કે જે તે વિભાગના મેજોરિટી ચાર્જ કેરિયર, નામ જ મેજોરિટી ચાર્જ કેરિયર, એનો અર્થ એ કેવા છે? વધારે છે, અને એ વધારે પ્રમાણમાં આપણને પરિપથમાં મળશે અને પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો મળશે. જ્યારે આવા જોડાણમાં તો મેજોરિટી ચાર્જ કેરિયરનું ડિફ્યુઝન જ શક્ય નથી એનના ઇલેક્ટ્રોનનું કે પીના હોલનું. માટે મેજોરિટી ચાર્જ કેરિયરને કારણે અહીંયા પ્રવાહ મળશે નહીં. બરાબર, આ એક વાત આટલી થઈ. પણ છતાંય આ પ્રયોગ એવું સૂચવે છે કે આ રીતે તમે રિવર્સ બાયસમાં પીએન જંક્શનને જોડો અને આ વોલ્ટેજ તમે વધારો, આ ચલિત બેટરી જોડી હોય ત્યારે તો આ વોલ્ટેજ વધારો, ત્યારે શરૂઆતમાં વોલ્ટેજના વધવા સાથે, હજી વોલ્ટેજના નાના મૂલ્યો જ છે, ક્રમશઃ તમે વધારો છો તો એ વધવા સાથે આપણને અહીંયા માઇક્રો એમીટરમાં કંઈક ખૂબ જ ઓછા મૂલ્યનો પણ કંઈક પ્રવાહ તો આમાં નોંધાય છે. કંઈક પ્રવાહ નોંધાતો હોય પરિપથમાં, ભલે ખૂબ ઓછા મૂલ્યનો પણ હોય, પણ કંઈક પ્રવાહ નોંધાતો હોય તો એ શું સૂચવે છે? તો કે પરિપથમાં કંઈક વિદ્યુતભાર વાહકોનું વહન તો થાય જ છે. હવે આપણે અહીંયા સુધી વાત તો એવી કરી ગયા કે આ તો બીજું બ્લોક થઈ ગયું છે, એનમાંથી ઇલેક્ટ્રોન પીમાં નથી આવતા અને પીમાંથી હોલ એનમાં જઈ શકતા નથી, કેમ કે પરિણામી ક્ષેત્ર અહીંયા ખૂબ વધી ગયું છે અંદર. તો પછી આ પ્રવાહ મળ્યો કોના કારણે? હા, ગૌણ વિદ્યુતભારને કારણે. કેમ કે હજી જો આ વાત ક્યાં સુધીની છે તો કે તમે રિવર્સ બાયસનો વોલ્ટેજ હજી વધારવાની શરૂઆત જ કરી છે. આ વોલ્ટેજના મૂલ્યો હજી ખૂબ નાના જ છે. અમુક મૂલ્ય બાદ તો પછી એક બીજી ઘટના થાય છે, એ પછીની વાત છે, પણ આના મૂલ્યો ખૂબ હજી નાના છે. ત્યારે આપણને અહીંયા કંઈક મૂલ્યનો પ્રવાહ તો મળે છે, ખૂબ ઓછો માઇક્રો એમ્પિયરના ક્રમનો. તો એ પ્રવાહ મળવાનું કારણ એવું તો નહીં જ હોય કે જે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં આવે છે એના કારણે, કેમ કે ઇલેક્ટ્રોન તો એનમાંથી પીમાં આવતા જ નથી. હોલનું ડિફ્યુઝન પીમાંથી એનમાં થતું નથી, મેજોરિટી ચાર્જ કેરિયરનું ડિફ્યુઝન અહીંયા થતું નથી. તો હવે આપણે એ વિચારવાનું રહે કે આ પ્રવાહ મળ્યો કોના કારણે? એમ પ્રયોગમાં અહીંયા તમને કંઈક માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ જોવા મળે છે, તો એ પ્રવાહ મળ્યો કોના કારણે? તો કે બંને વિભાગોના માઇનોરિટી ચાર્જ કેરિયરના ડિફ્યુઝનને કારણે. જો બરાબર, અહીં ધ્યાન આપજો. આ તો ખ્યાલ આવી ગયો ને કે મેજોરિટી ચાર્જ કેરિયરનું ડિફ્યુઝન શક્ય નથી, છતાં અહીંયા પ્રવાહ મળ્યો, એનો અર્થ કે પરિપથમાં કંઈક ડિફ્યુઝનને અંતે કંઈક વિદ્યુતભાર વાહકો દાખલ થઈને કંઈક અંશે પ્રવાહ તો રચે છે. એ કયો પ્રવાહ એની વાત છે હવે કે જો તમે વિચારો કે પી વિભાગના, બરાબર ધ્યાન આપજો એક મિનિટ, પી વિભાગના માઇનોરિટી ચાર્જ કેરિયર કયા હોય? જવાબ આપજો જરા. ઇલેક્ટ્રોન હોય. એ ઇલેક્ટ્રોન અશુદ્ધિ પરમાણુ ઉમેરવાને કારણે પી વિભાગમાં નથી. એ ઇલેક્ટ્રોન કેવી રીતે છે? તો કે જે સહસંયોજક બંધમાંથી બહાર નીકળ્યા હોય એવા ઇલેક્ટ્રોન હોય પી વિભાગમાં. એ એના શું થયા? માઇનોરિટી ચાર્જ કેરિયર. એવી જ રીતે એન વિભાગમાં હોલ હોય જે સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાવાને કારણે અહીંયા ઉત્પન્ન થયા હોય.
એ અશુદ્ધિ પરમાણુમાંથી મળેલા હોતા નથી, કેમ કે એન વિભાગને તો એન વિભાગમાં અશુદ્ધિ તો એને ઇલેક્ટ્રોન આપે, પી વિભાગમાં અશુદ્ધિ એમાં વધારાના હોલ પ્રાપ્ત કરાવે. પણ અહીંનો ઇલેક્ટ્રોન જે સહસંયોજક બંધમાંથી મુક્ત થયેલો હોય કોઈ, અને અહીંયા સર્જાયેલો આ હોલ એ કોઈ સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવાને કારણે સહસંયોજક બંધમાં સર્જાયેલો હોય, આવી વાત હોય તો અહીંનો ઇલેક્ટ્રોન એ પીનો માઇનોરિટી ચાર્જ કેરિયર, અને અહીંયા સર્જાયેલો હોલ એ એન વિભાગનો માઇનોરિટી ચાર્જ કેરિયર. બરાબર. હવે વિચારો કે પરિણામી ક્ષેત્ર આ બાજુ છે, પરિણામી ક્ષેત્ર આ બાજુ એટલે કઈ બાજુ? એન થી પી. જ્યારે અહીંનો ઇલેક્ટ્રોન હોય, અહીંનો ઇલેક્ટ્રોન બરાબર ડેપ્લેશન સ્તરની અંદરની જ વાત હોય આ બધી, કે અહીંનો જે ઇલેક્ટ્રોન હોય એને એટલે કે પી વિભાગનો ઇલેક્ટ્રોન હોય એને એનમાંથી પીમાંથી એનમાં જવું હોય તો એ જઈ શકે, એને આ ક્ષેત્ર નડે કે મદદ કરે? બરાબર. કેમ કે ક્ષેત્ર આ બાજુ, બળ એની કઈ બાજુ? વિરુદ્ધ દિશામાં. એટલે ક્ષેત્ર એનથી પી વિભાગના માઇનોરિટી ચાર્જ કેરિયરને જો પીમાંથી એનમાં ડિફ્યુઝન પામવું હોય તો આ ક્ષેત્ર એને મદદ કરશે, અથવા તો ક્ષેત્ર વડે લાગતું બળ એની પર પીથી એન તરફ મળશે, જેના કારણે ઇલેક્ટ્રોનનું પીમાંથી એનમાં ડિફ્યુઝન થશે. એટલે અહીંયા જે હોલ છે એ હોલ પૂરાશે, અને અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા ગયો એ હોલ અહીંયા સર્જે છે. સમજ્યા વાતને? તો વાત એવી થઈ કે અહીંયા મળતું આ પરિણામી ક્ષેત્રની દિશા એવી મળે છે કે જેને કારણે પીએન જંકશનમાં બંને વિભાગોના ગૌણ વિદ્યુતભાર વાહકોનું ડિફ્યુઝન શક્ય બને છે. પી વિભાગનો ઇલેક્ટ્રોન એન વિભાગમાં ડિફ્યુઝન પામશે, અને એન વિભાગનો હોલ પી વિભાગમાં ડિફ્યુઝન પામશે. આ ડિફ્યુઝન બંને વિભાગોના કેવા ચાર્જ કેરિયરનું થયું? માઇનોરિટી. સમજ્યા આખી વાત? ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન તો સીધી રીતે આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ગયો એમ, આ ક્ષેત્રની અસર હેઠળ લાગતા બળની ને કારણે. તો અહીંથી ઇલેક્ટ્રોન જે ગયો એ અહીંયા હોલ સર્જે છે, અને અહીંથી ગયેલો એન વિભાગમાં ગયેલો આ ઇલેક્ટ્રોન એન વિભાગના હોલને પૂરે છે. તો અહીંયા હોલ પુરાણો ને અહીંયા હોલ સર્જાણો, તો હોલનું ડિફ્યુઝન ક્યાંથી ક્યાં થયું કહેવાય? એનથી પી. અને ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન ક્યાંથી ક્યાં થયું કહેવાય? પીથી એન. આ ડિફ્યુઝન આ ક્ષેત્ર વડે થાય છે, અને જે તે વિભાગના કેવા વિદ્યુતભારોનું થાય છે? ગૌણ વિદ્યુતભારો વાહકોનું. બરાબર. તો એ જે ડિફ્યુઝન થયું એને કારણે પરિપથમાં કંઈક પ્રવાહ મળશે, અને એ પ્રવાહ અહીંયા નોંધાશે, અને એ ખૂબ ઓછો મળશે. તેનું કારણ અહીંયા કેમ કે અહીંયા ડિફ્યુઝન મેજોરિટી ચાર્જ કેરિયરનું નથી થતું. કોનું થાય છે? માઇનોરિટીનું, જેનું પ્રમાણ ઓછું હોય. અને ઓછું પ્રમાણ હોય એટલે પરિપથમાં પ્રવાહ કેવો આપશે? ઓછો. બસ આટલી વાત છે. સમજી ગયા આખી વાત? બરાબર. તો બસ હવે આ જ લખવાનું હોય આપણે. જો પહેલાં તો આ મુદ્દો લખી દેવાનો કે બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર અને પીએન જંકશનનું ક્ષેત્ર એક જ દિશામાં મળે છે, માટે પરિણામી ક્ષેત્ર વધશે. આવો પ્રશ્ન કરે તમને કે પીએન જંકશન ડાયોડના રિવર્સ બાયસ જોડાણમાં પ્રવાહ ખૂબ ઓછો મળે છે, કારણ આપો ખાલી એક વાક્યમાં. તો શું બોલશો? બરાબર. એટલે આ જ મેઇન વાત આ છે અહીંયા કે ફોરવર્ડ બાયસમાં મેજોરિટી ચાર્જ કેરિયરનું ડિફ્યુઝન થાય એટલે પ્રવાહ વધારે મળે, અને રિવર્સ બાયસમાં બે વિભાગના માઇનોરિટી ચાર્જ કેરિયરનું ડિફ્યુઝન થાય છે, જેનું નામ જ માઇનોરિટી, એટલે એનું પ્રમાણ જ કેવું? જે તે વિભાગમાં ઓછું, અને એનું ડિફ્યુઝન થાય એટલે પ્રવાહ ખૂબ કેવો મળશે? ઓછો, માઇક્રો એમ્પિયરના ક્રમનો. પણ હજી એક ઘટના અહીંયા ઘટે છે જેને બ્રેકડાઉન કહેવાય. એ બ્રેકડાઉન થયા પહેલાંની વાત છે આ. સમજ્યા વાત ને? બ્રેકડાઉન હજી થયું નથી. બ્રેકડાઉન થયા પહેલાં
પરિણામી વિદ્યુત ક્ષેત્ર વધે છે, બરાબર। અહીંયા વધવાથી ડેપ્લેશન સ્તરની જાડાઈ પણ વધશે કંઈક અંશે, અને ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ પણ વધશે, કેમ કે જે હતું ક્ષેત્ર નીની બાજુ બીજું। અને તમે આમે વિચારો તો જે ડાયોડની અંદર જે સ્થિતિમાનનો તફાવત હતો, બેટરીનો સ્થિતિમાનનો તફાવત એમાં શું થશે? ઉમેરાશે, સહાયકારી સ્થિતિમાં આવશે, બરાબર, એક જ દિશામાં। એટલે અહીંયા પહેલાં કરતાં ઉલટું કે ડેપ્લેશન સ્તરની જાડાઈ પણ વધશે અને ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ પણ વધશે। બરાબર, એ આપણે આલેખમાં એ દર્શાવી પણ દેવાનું। જો બરાબર, આપણે ફોરવર્ડ બાયસમાં જે ઘટાડો સૂચવો હતો એવી જ રીતે આ વધારો અહીંયા, બરાબર। આ પહેલાં ડેપ્લેશન બેરિયરની ડેપ્લેશન સ્તરની જાડાઈ આ મુજબ આપણે દર્શાવી આટલી, પછી આ વધારો સૂચવો છે, બરાબર। આ લાઈન થોડીક આમ પાછળ લેવાની, આ લેવાની। ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ જે હતી એના કરતાં વધશે, બરાબર। આ વધારો સૂચવેલો છે। જો પહેલાં જંકશનની સાપેક્ષ એન વિભાગનું ધન સ્થિતિમાન આટલું હતું, જેને આપણે ડેપ્લેશન બેરિયર કહીએ છીએ, પછી એના કરતાં વધારે છે, એ રીતે ઋણમાં પણ વધશે। તો આ એક આલેખ પણ દોરી દેવાનો। જંકશનથી અંતર, બરાબર, આ જંકશન લાઈન થઈ। આટલું લખી રાખો। મેજોરિટી ચાર્જ કેરિયરનું ડિફ્યુઝન નહીં થાય, એને કારણે કોઈ પ્રવાહ નહીં પડે, પણ માઇનોરિટી ચાર્જ કેરિયરનું ડિફ્યુઝન થશે, એને કારણે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળશે। હવે આપણે અહીંયા જેમ જેમ રિવર્સ બાયસ વોલ્ટેજ તમે વધારો છો તેમ તેમ પરિપથમાં એ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ જે મળે છે એમાં કેવો ફેરફાર થાય છે, એ ફેરફાર દર્શાવતો આલેખ IV લાક્ષણિકતા, એ આલેખ દોરવાનો છે, બરાબર। રિવર્સ બાયસમાં જોડાણ છે એટલે આપણે આ રીતે દોરશું। જો બરાબર, અહીંયા આ પ્રવાહ પણ આપણે ઋણ અક્ષ પર લીધો છે અને વોલ્ટેજ આમ ઋણ અક્ષ પર લીધું છે, બરાબર। એ ઋણ અક્ષ પર લેવાનું કારણ
કે અહીંયા જોડાણ કેવું છે, રિવર્સ બાયસ, એટલે બાકી તો એ બેટરીના વોલ્ટેજ જ છે આ, અને આ પરિપથમાં મળતો પ્રવાહ છે, બરાબર. પરિસ્થિતિ એવી અહીંયા છે કે જેથી કરીને આલેખ છે આઈ અને વીનો એ આવો મળે છે, જો બરાબર, આલેખ આવો કંઈક મળે છે આપણને. તો હવે તમે આલેખના આટલા ભાગ સુધીનું અર્થઘટન કરો. અહીંયા તો આપણે આ પ્રશ્નમાં આટલા ભાગ સુધીની વાત છે, બરાબર, આ ભાગની વાત અત્યારે નથી કરવાની. તો આ ભાગ શું સૂચવે છે વિચારો. જો આટલા સુધી જ્યાં સુધી હજી પ્રવાહમાં એટલો ખાસ વધારો નથી થયો, બરાબર, ત્યાં સુધીનો વિચાર કરો તો વોલ્ટેજ તો આટલો વધ્યો, પણ પ્રવાહના મૂલ્યમાં ખાસ હજી કંઈ ફેરફાર પડતો નથી. કેમ એવું? તો કે માઇનોરિટી ચાર્જ કેરિયરનું પ્રમાણ ઓછું છે અને એના ડિફ્યુઝનને કારણે પ્રવાહ મળે છે ખરો ઓછા મૂલ્યનો. જ્યાં સુધી ડાયોડમાં આ પરિસ્થિતિ ન આવે, બરાબર, બ્રેકડાઉનની સ્થિતિ છે, એ બ્રેકડાઉનની ઘટના એ પછી વાત આખી અલગ છે. એ અહીંયા અત્યારે આપણે આ પ્રશ્નમાં એની વાત છે નહીં. તો જ્યાં સુધી આ બ્રેકડાઉન ન થાય, એટલે કે જ્યાં સુધી હજી પ્રવાહમાં ઝડપી વધારો નથી થયો, ત્યાં સુધીનો આલેખનો આ ભાગ વિચારો. તો આ ભાગ માટે તો એમ કહેવાય કે વોલ્ટેજ વધે છે પણ પ્રવાહના મૂલ્યમાં ખાસ કંઈ ફેર પડતો નથી. પ્રવાહ અહીંયા છે એ માઇક્રો એમ્પિયરમાં, અને તમે કદાચ આ બે બિંદુ વચ્ચે આમ લો કે આટલો તો ફેર પડ્યો એમ, પણ આ ફેર માઇક્રો એમ્પિયરમાં ખાસ કંઈ હોતો નથી, અથવા તો ખૂબ જ કેવો કહેવાય, ઓછો. વોલ્ટેજ છે એ વોલ્ટમાં છે અને પ્રવાહ છે એ માઇક્રો એમ્પિયરમાં છે. આલેખનો આટલો ભાગ એવું સૂચવે છે કે વોલ્ટેજનું મૂલ્ય તમે આમ વધારતા ગયા, અહીંયા સુધી વધાર્યું, ત્યાં સુધી પ્રવાહના મૂલ્યમાં ખાસ કંઈ ફેર પડતો નથી. પ્રવાહ લગભગ કેવો કહેવાય, અચળ. અને એના માટે શબ્દ વપરાય છે રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ, બરાબર. શરૂઆતમાં વોલ્ટેજના વધારા સાથે પ્રવાહનું મૂલ્ય લગભગ અચળ રહે છે, આ અચળ રહે છે, જે રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહેવાશે, બરાબર. એ માહિતી આપીએ જો કે પ્રારંભમાં વોલ્ટેજના વધારા સાથે પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો લગભગ અચળ હોય છે. લગભગ અચળ હોય છે. તેને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહેવાય. અહીંયા સુધી જે પ્રવાહના મૂલ્ય મળે છે આલેખના આટલા ભાગને અનુરૂપ, એને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહે છે, બરાબર. રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ લગભગ અચળ, કંઈ મોટો ફેર પડતો નથી. વોલ્ટેજનું મૂલ્ય વધતા એક મૂલ્ય એવું મળે છે કે જે વોલ્ટેજના મૂલ્યે પહોંચ્યા બાદ તમે હવે વોલ્ટેજ વધારશો બેટરીના, હવે રિવર્સ બાયસ વોલ્ટેજનું મૂલ્ય અહીંથી આમ સહેજ વધારશો તો પ્રવાહમાં એકાએક ઝડપી વધારો થાય છે. જો આલેખ આમ વળ્યો, આમ જે શું સૂચવે છે, પ્રવાહમાં ઝડપી વધારો સૂચવે છે. અહીંયા આપણે પ્રવાહ લીધો છે. તો જે વોલ્ટેજ માટે ડાયોડને રિવર્સ બાયસમાં જોડ્યો હોય, શરૂઆતમાં વોલ્ટેજ વધારો છો, પ્રવાહ લગભગ અચળ રહે છે, ત્યાં સુધીના પ્રવાહને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહેવાશે. અને જે એક ચોક્કસ વોલ્ટેજનું મૂલ્ય આપેલ પીએન જંકશન ડાયોડ માટે એવું મળશે, આલેખમાં આ રીતે આપણે એને સૂચન કરી શકીએ કે જે વોલ્ટેજે પહોંચ્યા બાદ હવે સહેજ અમથો વોલ્ટેજ તમે વધારશો તો પ્રવાહમાં એકાએક ઝડપી વધારો થાય છે. આ ઘટનાને પીએન જંકશન ડાયોડમાં બ્રેકડાઉન થયું એમ કહેવાય. અને જે વોલ્ટેજે આવું થાય, રિવર્સ બાયસ જોડાણમાં બેટરીના જે વોલ્ટેજે આવું થાય, એટલે કે પ્રવાહમાં એકાએક ઝડપી વધારો થાય, એને કહેવાય છે બ્રેકડાઉન વોલ્ટેજ, બરાબર. હવે બ્રેકડાઉનની ઘટના આખી શું છે તો એ આખો ટોપિક અલગ છે, બરાબર. આપણે આ પ્રશ્નમાં એની વાત કરવાની નથી, ખાલી નામ ધ્યાનમાં રાખજો અત્યારે. તો રિવર્સ બાયસ વોલ્ટેજના એક ચોક્કસ મૂલ્યે કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે
પ્રવાહમાં ઝડપી વધારો થાય છે. ઝડપી વધારો થાય છે અને તે વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય. બ્રેકડાઉન વોલ્ટેજ બરાબર કહે છે. તો આ જે છે ને આને આપણે કંઈક VR એવું કંઈક નામ આપી શકીએ. તો આ રિવર્સ બાયસમાં શું થયો? બ્રેકડાઉન વોલ્ટેજ. એટલે એ વાત આખી જુદી છે. એવું કંઈક અંદર થતું હશે બરાબર, તો જ પ્રવાહમાં ઝડપી વધારો થતો હશે. હવે જે આખું જે બ્લોક થઈ ગયું હતું એ બ્લોક રહેતું હશે નહીં. પ્રવાહમાં વધારો થવાનું કારણ તો એક જ હોય કે મોટા પ્રમાણમાં વિદ્યુતભાર વાહકો મળ્યા હોય અને પરિપથમાં દાખલ થઈ અને પ્રવાહમાં શું કર્યો હોય? વધારો. બરાબર, એટલે એ બ્રેકડાઉન થશે અને ત્યારબાદ આ પ્રવાહ વધશે. આને કહેવાય બ્રેકડાઉન વોલ્ટેજ. બરાબર. ફોરવર્ડ બાયસ લાક્ષણિકતામાં આવું એક પદ હતું, એને આપણે થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેતા અથવા કટ ઇન વોલ્ટેજ કહેતા. અને એવી જ વાત અહીંયા જે છે, અહીંયા વાત એવી હતી ને કે અમુક વોલ્ટેજ પછી પ્રવાહમાં વધારો જે થતો હતો એ ઝડપી થયો. અહીંયા આપણે એ વોલ્ટેજને શું નામ આપ્યું હતું? કટ ઇન વોલ્ટેજ અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ. એવી વાત અહીંયા થઈ. અહીંયા એ વોલ્ટેજ છે બ્રેકડાઉન વોલ્ટેજ. બરાબર. અને હવે એક છેલ્લી વાત કે બ્રેકડાઉન ન થાય ત્યાં સુધી, જ્યાં સુધી બ્રેકડાઉન નથી થયું, આલેખના આ ભાગની વાત નથી, બ્રેકડાઉન ન થાય ત્યાં સુધી આ રિવર્સ બાયસમાં જોડેલા ડાયોડનો અવરોધ પ્રમાણમાં ઓછો હશે કે વધારે હશે? આ આલેખ પરથી જવાબ તમે આપી શકો. બહુ વધારે. બરાબર. કેમ કે જો એવું હોય તો આમ આટલું આમ એક ઢાળ શોધીને વિચારી લેવાનું કે આટલો એક કટકો લીધો તમે આલેખનો, આ બરાબર લગભગ અચળ જેવો જ પ્રવાહ છે. તો આ થયું ડેલ્ટા આઈ, આ શું થયું? ડેલ્ટા વી. ડેલ્ટા આઈ ડેલ્ટા વી. તો આલેખનો ઢાળ જે મળે આપણને, ઢાળ એટલે આ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો ડેલ્ટા આઈ છેદમાં ડેલ્ટા વી બરાબર 1/RR. બરાબર 1/RR. એટલું ઉલટું થયું ને, પ્રવાહ છેદમાં વોલ્ટેજ થયો ને. તો પ્રવાહ છેદમાં વોલ્ટેજ એટલે એક છેદમાં અવરોધ. આપણે અહીંયા RR એવું નામ આપ્યું છે, જેને કહેવાશે રિવર્સ બાયસમાં. આપણે આ ડાયોડ જોડો ત્યારે એનો રિવર્સ બાયસ અવરોધ અથવા તો રિવર્સ બાયસ ડાયનામિક અવરોધ, જે મૂલ્ય અહીંયા ખૂબ મોટું મળશે. જો આ ફેરફાર તમે વિચારો, હજી આ તો આ ઢાળ આટલો આવે, આ ઢાળ આટલો આવે, પણ આનું વ્યસ્ત કરો એને અવરોધ કહેવાય ને. ઢાળ તો કન્ડક્ટન્સ આપે છે, તો આનું ઉલટાવી દો તો RR બરાબર ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા આઈ થયું. ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા આઈ. ડેલ્ટા વી મોટું અને ડેલ્ટા આઈ ખૂબ જ ઓછું. આમ તમે એકમ જો એટલે ખ્યાલ આવે. વી વોલ્ટમાં છે અને પ્રવાહ છે એ માઇક્રો એમ્પિયરમાં છે. એટલે પ્રવાહનો ફેરફાર તો ખૂબ જ કેવો થાય છે? ઓછો. વોલ્ટેજનો મોટો ફેરફાર અને પ્રવાહનો ફેરફાર ખૂબ જ ઓછો. એટલે અંશ મોટો અને છેદ નાનો. આ અવરોધનું મૂલ્ય ખૂબ જ મોટું. આ જવાબ જે આપણે દાખલો છે ગણશું, આ જવાબ જે આવે ને એ આશરે 10⁵ કે 10⁶ કે 10⁷ ઓહ્મ સુધીનો હોય છે. બરાબર. ડાયોડનો રિવર્સ બાયસ અવરોધ. એટલે એ એક વાક્ય લખી દઈએ, ડાયોડનો રિવર્સ બાયસ અવરોધ. ડાયોડનો રિવર્સ બાયસ અવરોધ 10⁶ ઓહ્મના ક્રમનો હોય છે કે 10⁵. બરાબર. તમે અહીંયા 10⁵ થી 10⁷ ઓહ્મના ક્રમનો હોય છે એવું લખી શકો, અથવા 10⁵ ઓહ્મના ક્રમનો હોય છે. અહીંયા બ્રેકડાઉન શબ્દ ખાલી આપણે અહીંયા વાપરીશું, પણ બ્રેકડાઉન પીએન જંકશન ડાયોડમાં કેવી રીતે થાય પરિપથ ભણવા માટે
એની પહેલાં અમુક શબ્દો ક્લિયર કરવા પડે એવા છે, બરાબર. જેમ કે એસી વોલ્ટેજ કોને કહેવાય, ડીસી વોલ્ટેજ કોને કહેવાય, તો એ આપણે હવે જે ભણવાનું છે એના માટે અમુક જરૂરી ચર્ચા થોડીક કરી લઈએ. જો આ લખાઈ ગયું હોય તો અહીં ધ્યાન આપો 1 મિનિટ. રેક્ટિફાયર 2 પ્રકારના પરિપથો આપણે ભણશું. રેક્ટિફાયરનો અર્થ એવો થાય, બરાબર. આપણે હજી આ 2 પ્રશ્નો વ્યવસ્થિત ભણવાના છે, પણ આ થોડાક અમુક શબ્દો એમાં આવશે, બધા એના અર્થ આપણે કરવા પડશે. રેક્ટિફાયર છે એ એસીનું ડીસીમાં રૂપાંતરણ કરે, એક વાક્યમાં બોલીએ તો હવે એસી શું અને ડીસી શું એ આપણને ખબર હોવી જોઈએ પહેલાં, બરાબર. તો એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રેક્ટિફાયર રૂપાંતરણ કરે તો એસી વોલ્ટેજનો અર્થ શું થાય એ આપણે કરીએ કે એસી પ્રવાહનો અર્થ શું થાય. જો એસી લખ્યું હોય, આખું ચેપ્ટર છે હજી તમારે ભણવાનું છે, બરાબર, અલ્ટરનેટિંગ કરંટ, પણ આપણે આ ટોપિકમાં આની થોડીક જરૂર પડશે, એસી વોલ્ટેજનો અર્થ કરવો પડશે. તો વાત આવી છે, જો અહીં ધ્યાન આપો. આ વી અને ટીનો સંબંધ તમને આવો મળ્યો, વોલ્ટેજ અને સમયનો, બરાબર. આવો આલેખ તમને વી વિરુદ્ધ ટીનો મળ્યો છે. તો આનું થોડું અર્થઘટન કરો. આનો અર્થ શું થાય? જો તો કે સમય પસાર થાય છે, બરાબર, તેમ તેમ વોલ્ટેજમાં વધારો થાય છે, વોલ્ટેજમાં ઘટાડો થાય છે, દિશા પણ બદલાય છે. આમ નીચે આવે ને એટલે દિશા બદલાણી કહેવાય, કે પરિપથમાં એ પહેલાં જે બાજુ હતું એના કરતાં એની દિશા ઉલટાઈ ગઈ. એટલે દિશા એટલે આ કોઈ સદિશ રાશિ નથી, બરાબર. એટલે વીનો સદિશ ને એવી વાત નહીં. દિશા પરિપથમાં એક બાજુ અથવા તો બીજી બાજુ, એમ પ્રવાહ અને વોલ્ટેજ માટે દિશાનો અર્થ આવો છે. તો પહેલાં વોલ્ટેજ વધે છે, મહત્તમ થાય છે, ઘટીને શૂન્ય થાય છે, પછી દિશા બદલાય છે, બીજી દિશામાં વધીને મહત્તમ થાય છે, ઘટીને શૂન્ય થાય છે, ફરી પાછું જે પહેલાં દિશા હતી એ બાજુ વધીને મહત્તમ થાય છે, ઘટીને શૂન્ય થાય છે. તો આવી રીતે વોલ્ટેજ સમય સાથે બદલાય છે. એસીનો અર્થ એવો થાય કે જે સમય સાથે બદલાતું હોય, બરાબર, એસી કહેવાય. પણ આપણે અહીંયા ગમે એવા સમય સાથે અનિયમિત રીતે બદલાતા વિધેયોનો ઉપયોગ કરવાનો નથી. સમય સાથે આવર્ત રીતે બદલાતા વોલ્ટેજ અને પ્રવાહના વિધેયો આપણે લેશું. તો આ આવર્ત ફેરફાર કહેવાય ને, સાઇન આકાર થયું કે પહેલાં શૂન્ય, મહત્તમ, ઘટીને શૂન્ય, બીજી બાજુ મહત્તમ, પછી ઘટીને શૂન્ય. તો આ સાઇન વિધેય અનુસાર આવર્ત રીતે વોલ્ટેજમાં સમય સાથે ફેરફાર થાય છે. તો આ એસી વોલ્ટેજનો અર્થ આવો થાય કે જેમાં સમય સાથે આવર્ત રીતે શું થાય? ફેરફાર થાય. ડીસીનો અર્થ શું થાય? તો આપણે આવું દોરીએ. જો આ તમારે લખવાનું જરૂર નથી, આ બધું ખાલી એમ જ છે. આવો આલેખ દોર્યો યાર, તો આનો અર્થ શું કરશો કે વોલ્ટેજ સમય સાથે કેવો રહે? અચળ છે. આ ડીસી કહેવાય, બરાબર, કે જેનું મૂલ્ય સમય સાથે બદલાતું ન હોય, દિશા પણ બદલાતી ન હોય, જેનું મૂલ્ય અને દિશા બંને સમય સાથે બદલાતા હોય એ એસી કહેવાય. એસી વોલ્ટેજના ડીસી વોલ્ટેજ. આટલી જરૂરિયાત આપણે છે જ, બરાબર. આગળના પ્રશ્નમાં